નમસ્કાર ખેડૂત મિત્રો। આજે આપણે જગતના તાત એવા ખેડૂત મિત્રોની વડીલો પાડતી જમીન ઉપર કે જેનો કાયદેસર કબજો અને ભોગવટો ધરાવતા આવા ખેડૂતોની જમીન ઉપર અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર ભૂંડડા જે ખેતરમાં કરી જાય છે, આવા ભૂંડડાને હટકાવવા, આવા ભૂંડને બહાર કાઢવા માટે અપીલ, રિવ્યુ અને રિવિઝન માટેની જે જોગવાઈ છે એના વિશે આપણે અભ્યાસ કરીશું। જમીન મહેસૂલ કાયદો હેઠળ આવેલ હુકમો સામે ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ 1879 ની કલમ 203 થી 211 માં અપીલ, રિવ્યુ અને રિવિઝન કરવાની જોગવાઈઓ કરવામાં આવેલી છે। હવે અપીલ કોને કરવી? તો કલેક્ટર અથવા અન્ય અધિકારીના હુકમ સામે ઉચ્ચ અધિકારી પાસે અપીલ કરી શકાય છે। દાખલા તરીકે કોઈ પક્ષકારની અંતરફેટમાં કલેક્ટર અથવા અન્ય કચેરી દ્વારા હુકમ કરવામાં આવ્યો હોય તો એ હુકમને પડકારવા માટે એનાથી પણ ઉચ્ચ અધિકારી આગળ આ અરજી કરી શકાય છે। હવે કેટલે સમય મર્યાદામાં આ અપીલ કરી શકાય છે? તો કલેક્ટર અન્ય અધિકારીઓએ કરેલ હુકમની સામે નારાજ પક્ષકાર 60 દિવસની સમય મર્યાદામાં કલેક્ટર અથવા અન્ય અધિકારીઓએ કરેલ હુકમ સામે તેઓથી ઉચ્ચ અધિકારીને અપીલ કરી શકશે। હવે કલમ 204 નું જે જોગવાઈ છે એના વિશે જોઈએ। કયા અધિકારીના હુકમ સામે કયા અધિકારી પાસે અપીલ અરજી કરવી એની જોગવાઈ વિશે આપણે જાણીએ। જો મામલતદારે હુકમ કરેલો હોય તો મામલતદારના હુકમ સામે જો અપીલ કરવાની હોય તો પક્ષકારને પ્રાંત ઓફિસર જોડે એ અરજી અને અપીલ કરવી પડે। હવે જો પ્રાંત ઓફિસરે કોઈ હુકમ કરેલો હોય તો એ હુકમ સામે અપીલ કરવા માટે પક્ષકારે કલેક્ટરમાં જવું પડે, અને કોઈ પક્ષકાર કલેક્ટરના હુકમથી પણ જો નારાજ હોય અને તે પોતાની અપીલ ઉચ્ચ અધિકારી જોડે કરવા માંગતો હોય તો તેણે રાજ્ય સરકાર અથવા SRDમાં અરજી કરવી પડે। તો મિત્રો, આ હતી અપીલીય માહિતી કે ખેડૂતોની ખેતરમાં ખોટા ભૂંડડા જે કરી ગયા હોય, અસામાજિક તત્વો ખોટી રીતે ગેરકાયદેસર રીતે કરી ગયા હોય એને બહાર કાઢવાની એક અપીલીય જોગવાઈ। આશા રાખું છું કે વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડ્યો હશે। તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલશો નહીં। નરેશ મકવાણા 1983। જય જવાન જય કિસાન।